એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે. એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા આરે લગ્ન કરી લી. એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા આરે લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આપણા સમાજમાં કહેવત છે, નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું. વાલા, નાતથી મોટું કોઈ નથી. વણશંકર પ્રજાનો અર્થ થાય નીચ કુળમાં જન્મેલા સંતાન, નીચ કુળની કન્યાથી જન્મેલા સંતાન, નીચ પરિવારથી જન્મેલા સંતાન. અને આ સમાજની હારે હું 52 વર્ષ ત્યાં મારા, એટલે આ સમાજ આજ ને તો કાલ જયારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે, માફ કરશે ને માફ કરશે. અમારો ભરોસો છે, મારો પૂરો ભરોસો છે મારા કોળી ઠાકોર સમાજ માટે, જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે, અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું, પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે, આવેશમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું. બસ બહુ મેં હૃદય દુખાયું તમારું બધાનું, આટલા બધાનું, પૂરા સમાજનું, આખા પૂરા ગુજરાતના પરિવારનું મેં હૃદય દુખાયું. આ પોલીસ વાળાને કાલ રાતનો 12 વાગ્યાનો હેરાન કરું છું, આખી રાત કાલ પોલીસ સ્ટેશનમાં હતો, મેં બધો ગુનો સ્વીકાર્યો છે. બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે. જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું. હવે અમારી વાત રજૂ કરશું. અમારા સમાજના આગેવાનો, કોળી ને ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે જલદ ને જલદ ભલે કાર્યક્રમો આપવા પડે, પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે. કોળી સમાજને આ તમે ક્યાં માર્ગે દોરો છો? હજી અમે 50 છીએ. અમારા સમાજના ઝૂંપડામાં લઈ લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ ચિંચવાડીએ જે વાત કરી, અમે વાસણ ધોઈને સમાજની સેવા કરીએ. સત્તાની અંદર તમે જાશો, આ કોળી સમાજ એવો છે, આ ભક્તિરામ બાપુને પૂછો. ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ અમે એને. પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી. તમારા દુર્ભાગ્ય કહેવાય, તમે 445 કથા વાંચીને એનું તમારું આ 0 થઈ ગયું. તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં. તમારે આ બોલવું પડશે કેમેરાની સામે. હું નહીં કરું. અમારી ઉગ્ર ને ઉગ્ર માન છે કોળી અને ઠાકોર સમાજ. બોલો કોળી સમાજની. હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો, છતાં મેં તમને કીધું તમે 5 વાગે અમરેલી આવજો. પછી બાપુનો મારે ફોન આવ્યો, ભક્તિરામ બાપુનો, તમે અહીં આવજો, એટલે પછી અમે આવ્યો. પણ તમે જે કાંઈ બોલ્યા છો ને, તમે અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો, તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની, અને એમનું બાળક થાય તો પણ કેવું થાય. એટલે તમારે, મને તો એમ છે કે તમે કદાચને ડ્રિંક કરતા હોય બે ગયા વ્યાસપીઠ ઉપરથી તો મને ખબર નથી, પણ આવું લગભગ કોઈ ન બોલે. સપ્તાહો આટલી બધી કથાઓ થાય છે, પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી બોલ્યું.